જે વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા ઇન એનિમલ હસબેન્ડરી એટલે કે ધોરણ 10 પાસ છે ને ત્યારબાદ ડિપ્લોમા ઇન એનિમલ હસબેન્ડરીનો કોર્સ કરવા ઈચ્છે છે તો તેની આપણે આજના વિડીયોમાં વાત કરીએ। તમારે છે અહીં જોઈ શકો છો કે સૌપ્રથમ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ છે તેના માટે પ્રવેશ લાયકાત આપેલી છે, એટલે કે ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ, જેમાં ગુજરાતી એટલે કે પ્રાદેશિક ભાષા ઉપરાંત ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી આ બધા ફરજિયાત વિષય છે। તેમાં છે વિદ્યાર્થી મિત્રો એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીએ ટોટલ 33% મિનિમમ લાવવા જરૂરી છે, જ્યારે એસસી બીસી અને જનરલ કેટેગરીના વિદ્યાર્થીએ ટોટલ 40% માર્ક્સ છે તે લાવવા પડશે। તમે અહીં જોઈ શકો છો ફક્ત ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક અને અંગ્રેજી આમ ટોટલ 5 વિષયના માર્ક્સ છે કાઉન્ટ કરવામાં આવશે। સંસ્કૃતના માર્ક્સ છે તે કાઉન્ટ કરવામાં આવશે નહીં। 5 વિષયના ટોટલ 500 માર્કમાંથી એસસી એસટી વિદ્યાર્થીઓએ 33%, ઓબીસી અને જનરલ વિદ્યાર્થીઓએ 40% માર્ક્સ છે તે લાવવાના રહેશે। આ તમારો એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે, એટલા મિનિમમ માર્ક હશે તો જ તમને એડમિશન મળશે। તેમજ અહીં જો કે સ્થળ પણ આપેલા છે। સરકારી સંસ્થાઓ ક્યાં છે તો કે હિંમતનગર, સરદાર કૃષિનગર, જૂનાગઢ અને નવસારી આ ગવર્મેન્ટ કોલેજ છે, જ્યારે સંલગ્ન પ્રાઇવેટ સંસ્થાઓ છે હિંમતનગર, વિજાપુર, જસદણ, ખડેસલી, છાપી, ઈડર, વાસાવડોદરા, શહેરા, સુરત અને જૂનાગઢ, બરાબર, આટલા સિટીમાં પ્રાઇવેટ કોલેજ અથવા તો સંલગ્ન કોલેજ છે તે આવેલી છે।